सीताराम जय माताजी। तो हूँ गाय दौराई आई शाक कर नाखी અને પાયલ ઉઠી તો પાયલને કીધું તું નાસ્તો બનાવી ના તો પાયલ બનાવે છે મસાલાવાળા પરાઠા અને ચીરાક માખણના પરાઠા ખાય છે રો કે મને તો દહીં નથી ભાવતી કે હું માખણ ખાઈશ કે અને પછી મેં મગ પીસી નાખ્યા મેં રાતે પલાળી નાખ્યા મગ વડા બનાવવાના હતા પણ પાયલ કે વડા નથી બનાવવા દઈને કે ચલા જ બનાવી નાખું કે હરા કલરના તમે તો આ બનાવી નાખ કીધું તો મેં ડુંગળીની કાપી દીધી અને પછી પાયલ ચલા બનાવવા મની ગઈ ને પછી ચણાની દાળનું શાક કરવાનું હતો આજ બકાલો ખાઈ ખાઈને કંટાળ્યા તો કીધું લે કીધું તું ચણાની દાળ વઘારી ના અને પછી એક બાજુ ચણાની દાળ વઘારીને એક બાજુ ચલા બનાવે શેરી અને પછી કે ગરમા ગરમ રોટલી બનાવું તો તમે બધા ખાતા આવો અને હું બનાવતી આવું એ કે તો બે કામ થઈ જાય કે ઠરે નહીં બે વાતું એ કે અને આમ તો ઠરી જાય પછી ભાવે નહીં કે તો એ બનાવે છે અને બધા ખાવા બે જઈશું તો ચલા બનાવે છે પણ મસ્ત બને ચલાવ અને પછી જો રોટલી અને મગના ચલા જો કોળના ખાધા જુવારના ખાધા ઘઉંના ખાધા બાજરાના ખાધા મકાઈના ખાધા પણ આ નથી ખાધા અને પછી જેવો સલાડ બનાવે છે ડુંગળી છે ને ગાજર છે અને ટમેટા છે એનું બધું બનાવે છે ને અમારે રાધિકાબાઈ છે અમારે બધાને ઘરે અત્યારે ગાય મિયાણી છે એટલે બધીને ફોટા લીધા છે બધે જેઠના ઘરે વિયાણી છે ગાયું ભેહું જો આ જેઠના ઘરે વિયાણી છે ગાય એની વાસળી છે અને આ ભેંસ વિયાણી છે એનો પાડો છે અને આ બધી ગાયું અને ભેહું બધા વિયાણી છે ત્યારે એમાં ત્રણેય ઘરે તો બધાને ઘરે સાસ છે ત્યાં અને આ પાડાનું નામ મેં શું રાખ્યો તો પુષ્પા રાખ્યો છે એનું નામ કે અને પછી સાંજનો ટાઈમ થઈ ગયો તો સાંજના શું બનાવશું કીધું તો કીધું ગોળનું શાક અને ખીચડી ને અમારે ખીચડી તો રોજ હોય અને ખીચડી બનાવી નાખો તો ચટણી બનાવું છું ને ગોળ ચડાવી દીધો લહાણ ને મરચન બે કૂટી નાખું ભેરો આવડા બધા મસાલા પડ્યા છે પણ અમે ગરમ મસાલા વાળો કાંઈ ખાતા નથી બે અમારા છોકરાને ખાવો હોય તો એ પોતે નાખે અમારું શાક કાઢીને બાકી અમે કાંઈ ખાતા નથી મસાલા વાળા અમે ભાવતા નથી આમાં કુકરમાં ચડાવીને આવી વઘારે છે ગોળનું શાક અને રોટલી અને દૂધ અમારે એ જ હોય હાંજના બસ ખાવાનું હાંજના ના બનાવી બપોરના બનાવી જી બનાવો હોય ભજીયા કે શીરા કે જી કરવો હોય હાંજના તો સાદું જ ખાવાનું રાખી બધા બે જઈને જમવા આવે ખાવાનું થઈ ગયું છે તૈયાર તો હાલો જઈને જમવું હોય બધા જમવા